હેલો એવરીવન, આજે મારે તમને એક વાત કરવી છે કે વ્યક્તિ છે એ નાનું મદદ કરે, નાનું કોઈ સારું કાર્ય કરે તો એનાથી શું ફરક પડતો હોય છે. એક વખત એક વ્યક્તિ દરિયા કિનારે મસ્ત લટાર મારવા જાય છે અને ત્યાં પોતાની મસ્ત પેલી ખુરશી ઢાળી અને બેઠો હોય છે. થોડી વાર થઈ ત્યારે એણે એક વસ્તુ નોટિસ કરી કે જે પેલી ભરતી આવે અને પાણી કિનારા પર આવે એની સાથે બહુ બધી માછલીઓ પણ કિનારા પર તણાઈને આવે. પણ થાય કેવું કે પાણી જતું રહે એટલે આપણને ખબર છે કે માછલી માટે તો પાણી એ જ જીવન હોય છે, એટલે તરફડી અને થોડી વારમાં મરી જાય. આ વ્યક્તિને બહુ દુઃખ થયું કે આટલી બધી માછલીઓ મરી જાય છે, એટલે એ ત્યાં નિરાતે બેઠો હતો અને પછી હાથમાંથી એક માછલી લઈ અને નાખે. આવું ઘણી વાર સુધી એને કર્યું. બાજુમાં એક વ્યક્તિ બેઠેલો એ આ ભાઈની ક્રિયા ક્યારનો જોઈએ રાખે. પછી એનાથી રહેવાનું નહીં અને એને નજીક આવીને કીધું કે અરે ભાઈ, હું કલાકથી જોઉં છું કે તું આ ભરતી સાથે જે માછલીઓ આવે છે એમાંથી એક એક માછલી પાછી તું દરિયામાં નાખે છે. હવે તમે વિચાર તો કરો કે આવડી મોટી દુનિયા, એમાં કેટલા બધા દરિયા હશે ને એમાં કેટલી બધી માછલીઓ આ રીતે તણાઈને આવતી હશે. એમાં તમે આ એક માછલી પાછી નાખો છો, એમાં શું ફરક પડી જવાનો? એ સમયે પેલો જે વ્યક્તિ હોય છે, જે માછલીઓ દરિયામાં પાછી નાખતો હોય છે, એ કંઈ બોલતો નથી, ખાલી સ્મિત આપે છે અને જે માછલીઓ તણાઈને આવી હોય છે એમાંથી એક માછલી લઈ પાછી દરિયામાં ફેંકે છે અને કહે છે કે આને ફરક પડે છે. તો મિત્રો, ઘણી વખત જીવનમાં એવું થતું હોય કે આપણે કંઈક નાનું એવું સારું કાર્ય કરીએ, નાની એવી સારી આદત વિકસાવીએ. એ સમયે આપણને એવું લાગતું હોય છે કે હું કરીશ તો શું ફરક પડી જવાનો છે, હું કંઈક સારું કરીશ, હું કંઈક રેવોલ્યુશનરી કરીશ તો એનાથી શું ફેર પડી જવાનો છે. પણ નાનું જ કાર્ય છે, પણ એ કોઈ માટે જીવન બદલનારું કે તમારા સ્વયં માટે પણ ઘણી વખત તમારા જીવનમાં પરિવર્તન લાવનારું બને છે. એટલે ક્યારેય કાંઈ મદદ કરતી વખતે કે સારું કામ કરતી વખતે, સારી આદત વિકસાવતી વખતે એવું ના વિચારવું કે શું ફરક પડી જશે. નાનું હશે પણ જો તમે સાચા દિલથી, પ્રામાણિકતાથી કરતા હશો તો ચોક્કસ એ કાર્ય, એ મદદ, એ આદત છે એ તમને ક્યાંક ને ક્યાંક તો જીવનમાં લઈ જ જશે. થેન્ક યુ.